ભાઈ મેહુલભાઈ કા પેન્ટ હારું કીધું ને થોડું ફાટી ગયું. હવે કરી દઈશ પણ વાર લાગશે અડધી કલાક જો. કરી એમ જો ભાઈ મારા કામ ચાલુ છે, આ શર્ટ સીવવાનો બાકી છે, ઓલાનો એનો થઈ જાય પછી આવી અડધી કલાકમાં લેવા આવવાનો. એ પછી થાશે પેલા નો મારું થાય. આયા ઓલા નિલેશભાઈને ફોન કરીને કહી દેજો એનું પેન્ટ તૈયાર જ થાય છે અને શર્ટ ફટાફટ ઇસ્ત્રી કરીને રાખાઈ દઉં. હું ઇસ્ત્રી કરી નાખું. યા વાલી જોડ ફટાફટ પકડાઈ દો. હાલો જલ્દી. એટલે આ નાનાવડા કાપડમાં તમે હું મતો છો? એટલે ભાઈ આ શર્ટ નો કોલર હોય ને, કોલર એનું કામકાજ છે. એટલે તારે હું લેવા દેવા? તારો શર્ટ છે, તારા શર્ટ નું કામ હાલે. તું તારું કામ કરીને ભાઈ બે જા ને બે આગો બે જા સમજા. મેહુલભાઈ આ જો ને થોડું ફાટી ગયું છે. હરખું કીધું ને ક્યાં ફાટ્યું છે ભાઈ? આ નજીકમાં એટલામાં. હાલો હાલો હાલો, હું જોઈ લઈશ. અડધી કલાક પછી આવજો. જાઓ. હાલો જયેશભાઈ, તમારા કપડા સિવાય ગયા બરોબર, અને પેમેન્ટ જેટલું થાય એટલું જલ્દી પોગાડી દેજો. અને હા ભલે રાજુ, તું હને મને પૂછ્યા વગર કોઈના કપડા આપી ન દેજો, કેમ કે આમાં ઘણા પૈસા બાકી છે હજુ. પછી નથી દેતા આપણને, પૈસામાં બહુ ખેસાવડાવે છે. એટલે જો આમાં બધે દોરા હલવાઈ ગયા હતા. કાટ તો ઓલા રાજુ તને કેટલી વાર કીધું મશીન તારે સાફ કરવાનું રોજ એમ આવીને. એટલે ભાઈ તું બેવા કેમ નથી થાવતો? એટલે ભાઈ બેહવામાં એવું છે, હમણાં રોજ કામ એટલું વધી ગયું છે ને, કેમ કે દિવાળીનો મહિનો આવે છે અને પછી તરત લગ્ન ગાળો શરૂ થાય છે. એટલે ભાઈ આ ગળામાં પટ્ટી તો કાઢો, કેમ આ બધી પટ્ટી નાખ્યા રાખો. એમાં એવું છે ભાઈ, આ પટ્ટી રહી નહીં અમારે નિશાની કહેવાય અમારા ધંધાની, કઢાય નહીં. અરે મેહુલભાઈ હાલવા મારા માપ નથી પેન. તમે કોના માપનું સીન આપ્યું છે? આપણ ભાઈ ઘા નો કરે, ડાયરેક્ટ સભ્યતાથી પેલા વાત કરતા શીખે. અરે સભ્યતા કે તેલ પેર તમે પેલા હરખું જ કરો. તમે દરજી સવો કે શાકભાજી વેચવા વાળા સવો? કાંઈ હાલો નો કારીગર પાસે જોઈને ચેક કરેલો બરોબર. અરે એમ થોડું હાલે વાત કરતા. બગડી ગયું કોણ જવાબ દેશે? અરે ભાઈ લાવો હું પૈસા નવું મારા આપી પાછા. દઈશ, નવું આપી દઈશ. લાવો ને. અરે નવું જોતું ના, મારા પૈસા લાવો. પૈસા એમ નો મળે ભાઈ, કામ થઈ જાય છે.